જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ બધાઈને. તો આજની થાળી છે રોટલી, ખીચડી, રીંગણા બટેટાનું શાક. તો પહેલાં તો આપણે એક વાટકી ફોતરા વિનાની મગની દાળ, જે છડી દાળ કહેવાય, એમાં ચોખા, તમે કોઈ પણ વાપરી શકો ચોખા. તો મેં 1.5 વાટકી ચોખા નાખ્યા છે ને 1 વાટકી છડી દાળ. પછી એને મિક્સ કરી ને એને ધોઈ નાખવાની. દાળને ચોખાને ધોઈ નાખવાના. પછી મેં શાક કરવા માટે કુકરમાં તેલ, એમાં રાઈ જીરું, પછી એમાં 1 ચમચી હિંગ, સમારેલા ટમેટાં, એમાં લસણવાળી ચટણી, એને મિક્સ કરી એમાં મેં રીંગણા બટેટા સુધારીને જ રાખ્યા હતા, તો એ એમાં નાખી દેવાના. મેં આ જે ઓરાના રીંગણા હોય છે ને, એ છે રીંગણું. એનું રીંગણા બટેટાનું શાક કર્યું છે. તો એમાં 1 ચમચી હળદર, ચટણી પાવડર, ધાણા જીરું, નમક સ્વાદ અનુસાર. પછી એને મિક્સ કરી દેવાનું. થોડીક વાર રહેવા દઈ. પછી તેમાં પાણી નાખવાનું. ખીચડી છે એટલે એમની સાથે રસાવાળું શાક મસ્ત લાગે. પછી હવે કુકર ઢાંકી ને એમાં સીટી થવા દઈએ સાઈડમાં. ને હવે પાછું કુકર મૂકી માં તેલ નાખવાનું. પછી એમાં ઘી નાખવાનું 1 ચમચી.
પછી તેમાં રાઈ જીરું, રાઈ જીરું થઈ જાય પછી એમાં સૂકા મરચાં, બાદિયા, તમાલપત્તા ને લવિંગ ને બાદિયા ને એ તો ઓપ્શનલ છે, તમારે નાખવા હોય તો નાખવાના. માં કરી પત્તા પણ નાખી શકાય, એટલે કે લીમડો મારા હસબન્ડને આ બધું નાખવું એ પણ નથી ગમતું એને, એ તો સાદી ખીચડી ગમે. પછી એમાં 2 ગ્લાસ પાણી નાખવાનું, એટલે કે આપણે એક વાટકી દાળ હતી અને 1.5 વાટકી ચોખા હતા, એટલે 2 ગ્લાસ પાણી નાખવાનું. પછી એને ઉકળવા દેવાનું. એમાં 1 ચમચી હળદર, ધાણા જીરું, ચટણી પાવડર, નમક, બધા જ મસાલા નાખી ને પછી પાણીને ઉકળવા દેવાનું. આપણે જે વઘાર કર્યો છે એ પાણીને એ ઉકળે પછી જ એમાં દાળ ને ચોખા આપણે ધોયેલા નાખવાના. તો ઉકળી ગયું છે પાણી, તેમાં દાળ ને ચોખા જે ધોયેલા છે જો જરીક ડ્રાય પણ થઈ ગયા છે સરસ. દાળ ને ચોખા નાખીને ફરી પાછું એકવાર હલાવી નાખવાનું ખીચડી. ઢાંકણ ઢાંકી અને એને સીટી બોલાવા દેવાની 2. તો આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે. મસ્ત. છડીદારની ખીચડી આ છૂટી પણ થાય અને નરમ પણ થાય. અને આપણું રીંગણા બટેટાનું શાક મસ્ત કાઠિયાવાડી. તો આપણી થાળી તૈયાર છે, રોટલી, ખીચડી, શાક. તો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.